નવસારીમાં ધોધમાર વરસાદથી છલકાયા છે નદી અને નાળા। નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં નવા નીર આવ્યા છે। પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે। નવસારી અને જલાલપુરના અનેક ગામના રસ્તા બંધ થયા। લો લેવલ પુલ કોઝવે પાણીમાં ગરકાવ થતાં રસ્તા બંધ થયા। જિલ્લા પંચાયત હસ્તકના 13 રસ્તાઓ બંધ થયા। નવસારી તાલુકાના 12, જલાલપુર તાલુકાનો એક રસ્તો બંધ થયો છે। પેરાથી કુદેચ જતા માર્ગ પર ખાડીના પાણી ફરી વળ્યા। કુચેદ સંકલપોર બંને ગામ પર સંપર્ક વિહોણા થયા છે। રસ્તા બંધ થતા 15 ગામના 10,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। નવસારી જિલ્લામાં ગત મોડી રાતથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે નવસારી અને જલાલપોર તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને તેના પગલે બંને તાલુકાઓમાં કુલ 13 રસ્તાઓ બંધ થઈ ગયા છે। પંચાયત હસ્તકના આ જે રસ્તાઓ છે, જે રસ્તાઓ સામાન્ય ગામડાઓને જોડતા હોય છે અને અહીં જે છે ડુબાવ નાળા કા કોઝવે આવતા હોય છે અને એના ઉપરથી પૂર્ણાના પાણી ફરી વળતા આ રસ્તાઓ બંધ થયા છે। ખાસ કરીને પૂર્ણામાં પણ નવા નીર આવ્યા છે અને નવા નીરના કારણે જે ડુબાવ નાળા જે હોય છે, નાના પુલ હોય છે, એના ઉપરથી આ પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે। હાલ જે આપણે જે છે એ સરોણાથી સંદલપુર જતા રસ્તા ઉપર છે અને આ સંદલપુર ગામનો જે છે એ સંપર્ક કપાયો છે। મહત્વની વાત કરીએ તો જિલ્લામાં જે 2 તાલુકાના 13 રસ્તાઓ બંધ થયા છે, તેના કારણે 15થી વધુ ગામડાઓને અસર થઈ છે અને 10,000થી વધુ લોકો આ રસ્તાઓ બંધ થવાના કારણે પ્રભાવિત થયા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।